યુપીએસસી 2021નું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં ટોપ 3માં દીકરીઓએ દબદબો છે. યુપીએસસીના પરિણામમાં પહેલા ક્રમે શ્રુતિ શર્મા, બીજા ક્રમે અંકિતા અગ્રવાલ, ત્રીજા ક્રમે ગામિની સિંગલા. ગુજરાતના સ્પીપાના 6 વિદ્યાર્થીઓ બાજી મારી છે. 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈ, 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી, 443માં રેન્ક પર જ્ઞાનેન્દ્રસિંહ પ્રભાત, 601માં રેન્ક પર અક્ષેશ મહેન્દ્ર એન્જિનિયર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર, 665માં રેન્ક પર અગિયા પ્રણવ કુમાર ગોવિંદભાઈએ મેદાન માર્યું છે. 6 વિદ્યાર્થીઓએ, ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ગુજરાતીઓ પણ યુપીએસસીની પરીક્ષામાં કાઠું કાઢી રહ્યા છે. અને આપ જુઓ કે ન માત્ર અમદાવાદ અને આજુ મોટા શહેરોના રૂરલ બેઝ લોકો એમાં મેદાન મારી રહ્યા છે, ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા લોકો મેદાન મારી રહ્યા છે. આ નવું ગુજરાત છે અને આ નવા ગુજરાત અંતર્ગત સ્પીપા જે મહત્વપૂર્ણ સંસ્થા છે, સ્પીપામાંથી પણ લોકો આગળ વધી રહ્યા છે. યુપીએસસી 2021નું પરિણામ જાહેર થયું છે. કચ્છના યુવાન જયવીર ગઢવીએ આ સિદ્ધિ મેળવી છે. દેશભરમાં 341મો ક્રમાંક મળ્યો છે. હાલમાં વડોદરામાં તેઓ ડેપ્યુટી કલેક્ટર છે. જયવીર જયવીર ગઢવી યુપીએસસી ક્રમાંક 341 મેળવનાર અમારી સાથે જોડાઈ ગયા છે. જયવીરભાઈ, અભિનંદન. સૌથી પહેલા થેન્ક યુ સો મચ. 341 હું માનું છું કે મનમાં એક ખટાક રહી જાય કે 300 ટોપ 100માં આવું છે, પણ આટલા બધા લોકો હોય 341માં આવી જાય તો પણ માનું છું કે આ જબરજસ્ત પરફોર્મન્સ છે. શું કહેવું છે તમારું? સંતોષ છે કે હજુ પણ મહેનત થોડીક ટફ રહી છે? હું માનું છું યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવી એ દરેકનું સ્વપ્ન હોય છે અને આજે મારી એક્ઝામ ક્લિયર થઈ છે એટલે હું આજે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. મારે હંમેશા એવું માનવું છે કે રેન્ક કરતા આપણને જે સર્વિસ અલોટ થાય છે એ વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે હોપફુલી આઈએએસ કે આઈપીએસ કેડરમાં મારું સિલેક્શન થાય, હું માનું છું એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. જયવીરભાઈ, તમે ડેપ્યુટી કલેક્ટર તો છો જ, પણ આ એક અલગ કેડર છે. તમને શું લાગે છે પોતાને કે તમને કઈ કેડર સૌથી વધારે તમને નજીક લાગે છે? કે આઈએએસ લાગે છે, આઈપીએસ લાગે છે? કારણ કે આ જે નંબર છે એનાથી થોડીક મુશ્કેલી તો પડશે, અથવા આઈએફએસ જશે. તો તમારી ઈચ્છા શું છે ને તમને શું મળી શકે છે આમાં? મારી ફર્સ્ટ પ્રાયોરિટી આઈએએસ ની છે, સેકન્ડ પ્રાયોરિટી આઈપીએસ ની છે અને હું માનું છું કે બંનેમાંથી જે પણ સર્વિસ મને, હું ખૂબ ભાગ્યશાળી હોઈશ કે બંને સર્વિસ, જે પણ સર્વિસ મને અલોટ થાય એમાં હું કોન્ટ્રીબ્યુટ કરી શકું. અચ્છા, હું જયવીર ગઢવીને જાણું છું કે કોણ છે, ક્યાંથી આવે છે? લોકો જાણવા માંગે કે ભાઈ અત્યાર સુધી એવું કહેવાય છે કે શહેરોના લોકો બહુ દબદબો બનાવે છે આવી પરીક્ષામાં, કારણ કે આની પાસે બહુ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. તમે ક્યાંથી આવો છો અને તમારો પરિવાર શું કરે છે? હું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના વિંગડિયા ગામમાંથી આવું છું અને અમારા ગામમાં 10-15 ગઢવીઓના ઘર છે. હું 1 થી 5 મેં વિંગડિયા પંચાયતી પ્રાથમિક શાળામાં જ ભણતર કરેલું અને ત્યાં હું જ્યાં 5માં જ્યારે હતું ત્યારે અમારે એક જ કક્ષ હતો, એનામાં અમારે એક ટીચર હતા જે બાજુના ગામમાંથી આવતા અને 14 વિદ્યાર્થીઓ હતા સ્કૂલમાં. પણ એમણે મને સારું ગાઈડન્સ આપ્યું અને એમણે મને નવોદયની એક્ઝામ અપાવી, જેના થ્રુ હું નવોદયમાં જઈ શક્યો. ત્યાં મને ખૂબ સારું શિક્ષણ મળ્યું અને હું એટ ધ એન્ડ ઓફ ધ ડે સીએનઆઈટી સુરતમાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાંથી મને જે ગાઈડન્સ મળ્યું એના થ્રુ મેં સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરી. મારા પપ્પા પેલા એમની પાસે ઓટો હતો, આજુબાજુના ગામમાં એ ફેરીઓ કરતા. અત્યારના મારા પપ્પા તો નહીં, પણ મારો ભાઈ છે એની પાસે ટેમ્પો છે અને મારો ભાઈ આજુબાજુના ગામમાં હજુ ફેરી કરે છે. મારા પપ્પાનું કામ છે એ કન્ટિન્યુ કરે છે. છેલ્લે જ્યારે પરીક્ષા તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા તો કયા સવાલોનો સામનો કરીને આ તમે પાસ થયા છો? કારણ કે પબ્લિકને જાણવાની ઈચ્છા હોય છે કે આ સવાલ જે બહુ ટફ હોય છે અને સવાલના જવાબ આપીને તમે જ્યારે પાસ થાવ છો તો એ કયા 1-2 સવાલ તમને અઘરા લાગ્યા હતા કે સવાલનો જવાબ આપવા પર તમને પરસેવો છૂટ્યો હતો પણ આપી દીધા? હું માનું છું કે આજકાલ સિવિલ સર્વિસના ઇન્ટરવ્યુ યુટ્યુબ પર બહુ હોતા હોય છે અને જે લોકો જોતા હોય છે, એટલે હું ખાલી એટલું કહી દઉં કે એકચ્યુઅલ ઇન્ટરવ્યુ એનાથી બહુ અલગ હોય છે અને જે યુટ્યુબ પર જેવા ક્વેશ્ચન્સ હોતા હોય છે એવા એકચ્યુઅલ ઇન્ટરવ્યુમાં એવા ક્વેશ્ચન નથી પૂછતા. એક ટોપિક ઉપર મને બહુ ક્વેશ્ચન પૂછવામાં આવેલા, એનામાં મને એવું કીધેલું કે તમે યુપીએસસી ની પ્રિપેરેશન કરો છો, એઝ એ ઓલ ઇન્ડિયા સર્વિસ તમને ગમે ત્યાં અલોટમેન્ટ આવી શકે છે. જો તમને નાગાલેન્ડમાં પોસ્ટિંગ મળે, તમે ગુજરાતથી છો, તમને નાગાલેન્ડમાં પોસ્ટિંગ મળે તો તમે ત્યાં કેવી રીતના કામ કરશો અને ત્યાં એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી એને કેવી રીતના લાગી શકશે? તો આ ક્વેશ્ચન હતું જ્યાં ઉપર મને ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં આવેલા
મને ગુજરાતના આર્થિક વિકાસ પર ક્વેશ્ચન પૂછવામાં આવેલા. ગુજરાતનો આર્થિક વિકાસનો દર કેટલું છે, ગુજરાતમાં ગરીબી શું કામ છે, કયા એરિયા ગરીબ છે, શું કામ ગરીબ છે, અથવા એઝ એ ઓફિસર તમે શું કરી શકો છો એમને એલિમોરેટ કરવા માટે આવા ક્વેશ્ચન મને પૂછવામાં આવેલા. મને મારા જે હું જોબ કરતો 10 મહિના એના ઉપર મને ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં આવેલા. અને બીજું નવોદયમાં જે શિક્ષણ હતું એના વિશે, સ્ટેટ બોર્ડથી કેવી રીતના ડિફરન્સ છે, જે ઇન્ટરનેશનલ રિલેશન છે, યુક્રેન વોર છે, એના વિશે. તો આ બધા ટોપિક્સ હતા જેના વિશે મને ક્વેશ્ચન પૂછવામાં આવેલા. એક આઈએએસ અધિકારી કે આઈપીએસ ઓફિસર જે ધારે કરી શકે છે, તમારું શું મિશન છે કે મારે તમારું સ્વપ્ન શું છે કે મારે આ કામ કરવું છે અને જે આ સર્વિસથી કરી શકાય છે, શું સ્વપ્ન શું છે તમારું? હું એવું માનું છું કે આઈએએસ ને આઈપીએસ જે સર્વિસ છે એનામાં જે સ્ટીલ ફ્રેમ જેને કહેવાય છે, બ્યુરોક્રેસી ઇન ઇન્ડિયાની સ્ટીલ ફ્રેમ છે, અને જે પણ ગવર્મેન્ટની સ્કીમો છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આમનો ક્રુશિયલ રોલ હોય છે. એટલે હું કોશિશ કરીશ કે સરકાર મને જે પણ જવાબદારી આપે એને હું સારી રીતે નિર્વહન કરી શકું, અને મારો પૂરતો પ્રયત્ન કરું કે હું જે પણ સરકારના ઓબ્જેક્ટિવ્સ હોય, જે પણ ગરીબોના બેનિફિટ માટેની જે પણ સ્કીમો હોય એમને ઇમ્પ્લિમેન્ટ કરી શકું. જયવીરભાઈ, ઘણા બધા આઈડિયલ્સ હોય ગુજરાતની અંદર ઓફિસર્સમાં, આઈએએસ આઈપીએસમાં તમને પસંદગીના કોઈ ઓફિસર્સ હોય તમારે જેનાથી તમને બહુ માર્ગદર્શન મળતું હોય અને તમે એમનાથી ઇન્સ્પિરેશન મેળવ્યું હોય, એવા કયા અધિકારીઓ છે? મારી ઇન્ટરેક્શન બહુ ઓછા અધિકારીઓ જોડે થઈ શકી છે આટલા સમયમાં. અમારા અહીંયા જે કલેક્ટર સર છે એમનું ગાઈડન્સ મને ખૂબ સારી રીતે મળ્યું છે. એમણે મને ઘણા લેસન્સ શીખવાડેલા છે. હું માનું છું અહીંયા બીજા આપણે ડેપ્યુટી કલેક્ટર શ્રી હતા એમનું પણ મને ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે. આની સિવાય અમારી કોલેજમાંથી એક સફીન હસન આઈપીએસ થયેલા, એમને પણ એ પણ મારા માટે મોટિવેટિંગ હતું. તો મને લાગે છે કે આ બધા ઓફિસરો છે કે જેમને મને ગાઈડન્સ મળ્યું છે અને હોપફુલી આગળ પણ મળતું રહેશે. જયવીરભાઈ, 6 વિદ્યાર્થીઓ સ્પીપામાંથી પાસ થાય છે. હજુ પણ હું માનું છું કે આટલી મોટી પરીક્ષામાં ઓછામાં ઓછા 15 થી 20નો રેન્ક આપણો હોવો જોઈએ, કારણ કે આપણી પાસે હવે બધું જ છે. એ સમય ગયો. તો એવું શું તમને લાગે છે કે આ કરવાથી આપણા જે વિદ્યાર્થીઓ જે છે એ યુપીએસસી પાસ કરી શકે? 6નો આંકડો છે, હું ડબલ ફિગરમાં લઈ જવા માંગુ છું, તો શું થઈ શકે એમાં? હું માનું છું કે સિલેક્શન છે દરેક ઇન્ડિવિજ્યુઅલ્સના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આપણે પોતાની ડ્યુરિંગ ધ પ્રિપરેશન આપણે વધુ પડતી ઓરિજિનાલિટી લાવીએ, આપણી જે સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, આપણે એના અનુરૂપ તૈયારી કરીએ અને બીજાના ગાઈડન્સને બ્લાઇન્ડલી ફોલો ન કરીએ. કોઈ ટોપરને આપણે બ્લાઇન્ડલી ફોલો કરીએ ને તો આપણા માટે કાઉન્ટર પ્રોડક્ટિવ થઈ શકે. આપણે બધાનું સાંભળીએ પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણા જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરીને આપણી તૈયારી આપણા અનુરૂપ બનાવીએ તો મને લાગે છે કે આપણે વધારે વિદ્યાર્થીઓ સફળ થઈ શકશે. બિલકુલ બિલકુલ. જયવીર, આપું છું કે એક ગુજરાતના વિદ્યાર્થીઓએ દેશ વિદેશમાં જેનો ડંકો વગાડ્યો છે, પરંતુ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને મોટી સંખ્યામાં આઈએએસ આઈપીએસ બની શકતા. પણ આનું કારણ શું છે? કેમ કે યુપીએસસીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઓછા પાસ થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતમાં યુપીએસસીની તૈયારી માટેનો યોગ્ય સંસ્થાઓનો અભાવ છે. વિદ્યાર્થીઓને પદ્ધતિસરની તૈયારીઓ કરાવતી ગુજરાતની એકમાત્ર સરકારી સંસ્થા સ્પીપા તરફથી પણ પ્રચાર પ્રસાર માટેના વિશેષ પ્રયાસો થતા નથી, જેના કારણે પરિણામમાં હંમેશા ગુજરાતનો ક્રમ બીજા રાજ્યોની સરખામણી પાછળ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, યુપીએસસીનું પરિણામ જાહેર થયા બાદ પણ સ્પીપા તરફથી નથી મળી કોઈ પણ પ્રકારનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ. પરિણામ જાહેર થાય તો પણ સ્પીપાના ડાયરેક્ટર અને કોઓર્ડિનેટર નથી દર્શાવતા વિશેષ ઉત્સાહ. આજની જ વાત કરીએ કે યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે, સ્પીપા તરફથી કોઈ પણ જાતનું કોઈ પણ ટ્વીટ નથી કરાતું, કોઈ પણ કોમ્યુનિકેશન નથી કરાતું, અને એટલા જ માટે સ્પીપાના ડાયરેક્ટર અને કોઓર્ડિનેટર મીડિયા ફ્રેન્ડલી નથી. મતલબ કે લોકોને જાણકારી તો આપવી પડશે કે ભાઈ આટલી બધી જબરજસ્ત સંસ્થા છે કે જ્યાં હજારો વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે ભાઈ આઈએએસ આઈપીએસ જીપીએસસી પરીક્ષા પાસ કરવા આપે, પણ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે 24 કલાક હેલ્પલાઇનની સુવિધા પણ નથી. પરિણામ જાહેર થયા પછી પણ સ્પીપાનું તંત્ર જાગતું નથી, જેના કારણે ગુજરાતીઓને સૌથી છેલ્લે ખબર પડે છે કે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી પાસ કરવામાં સફળ થાય છે. એટલું જ નહીં, મીડિયા તરફથી માંગવા છતાં સ્પીપાનું નગરોળ તંત્ર માહિતી આપવા તૈયાર નથી. મીડિયા ગ્રુપ બનાવીને માહિતી આપવાના બદલે સ્પીપા નિષ્ક્રિય રહે છે, જેના કારણે પત્રકારોએ રાહ જોઈને બેસી રહેવું પડે છે. આજનો તો સારો પ્રસંગ છે, જ્યારે સ્પીપા માહિતી આપે ત્યારે જ ગુજરાત જાણી શકે છે કે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાસ્તવમાં સ્પીપા પાસે પોતાના વિદ્યાર્થીઓની પ્રોફાઇલ પહેલેથી તૈયાર હોવી જોઈએ, અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરીને આગળ વધી રહ્યા છે એની માહિતી તો આપો ભાઈ. ગઢવીજી અમારી સાથે છે. જયવીરભાઈ, તમે સ્પીપામાંથી, હું માનું છું કે સ્પીપામાંથી જ પાસ થયા છો,
તો સ્પીપા આ પ્રકારનું કેમ કરે છે? જી, મેં એઝ અ ડેપ્યુટી કલેક્ટર 3 મહિના ટ્રેનિંગ કરેલી છે સ્પીપામાં, અને અમારું ખૂબ સારા રિલેશન રહ્યા છે. ત્યાં લોકો એમને ખૂબ હેલ્પ કરેલી. એટલે હું તો માનું છું કે સ્પીપાના જે ડાયરેક્ટર સર છે, મારું મોક ઇન્ટરવ્યુ પર ડાયરેક્ટર સરે જ લીધેલું, બીજા મોક ઇન્ટરવ્યુ પણ ત્યાં થયેલા. અમને ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ જે લોકો પ્રિલિમ ઇન્ટરવ્યુ આપવા ગયેલા ત્યાંથી પણ સ્પીપા કોર્ડિનેટ કરતું હતું. અને જે લોકો પ્રિલિમ્સ અથવા મેન્સ ક્વોલિફાય કરે છે એમને સ્કોલરશિપ, હોસ્ટેલ આપવાનું, એના માટે કોચિંગ આપવાનું, આવું કામ સ્પીપા કરતું હોય છે. તો મારા મતે તો વિદ્યાર્થીઓને જે પણ જોઈએ એનું હેલ્પ સ્પીપા કરે છે. દિનેશ દાસા, પૂર્વ ચેરમેન જીપીએસસીના, અમારી સાથે જોડે. દાસા સાહેબ, અમે તો તમારા જેવા જે ચેરમેન રહી ચૂક્યા છે, બહુ ઓછા લોકો હોય છે કે જે વિદ્યાર્થીઓની પળપણની માહિતી હોય પરીક્ષા લઈ, પણ આ સ્પીપાને થઈ શું ગયું છે? બધા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માની રહ્યા છે આઈએસ, આઈપીએસ કે જીપીએસસી માટે, પણ આટલું નિરસતા કેમ? આટલી એક ટ્વીટ તમે કરી દો કે એક જાણકારી આપી દો કે ગુજરાતમાંથી એટલી 6 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એમાં પણ આળસ આવી રહી છે. ના, એવું નથી હોતું. દરેક પરિણામ જે છે એ પરિણામનું મેરિટ અલગ અલગ હોતું હોય છે. છેલ્લા 5 કે 6 વર્ષથી ગુજરાતની અંદર જીપીએસસી નો સિવિલ સર્વિસનો સિલેબસ અને યુપીએસસી નો સિવિલ સર્વિસનો સિલેબસ એ લગભગ સરખા થઈ ગયા છે. આપ જીપીએસસી ના જો મેન્સના પેપરનું સ્ટાન્ડર્ડ જોશો તો એ પણ લગભગ યુપીએસસી ને આપણે નજીક પહોંચ્યા છે. એટલે ગુજરાતમાં જે અત્યારે જીપીએસસી ની તૈયારી કરે છે સાથે સાથે યુપીએસસી ની તૈયારી કરે છે. હા, મેરિટ ઘણી વખત એવું ન કહેવાય કે આપણે નબળું પરફોર્મ કર્યું છે, એવું કહી શકાય કે આપણા કરતા બીજા રાજ્યના લોકોએ વધારે સારું કર્યું હશે. તો આવતા વર્ષે આ છોકરાઓ વધારે મહેનત કરશે, અનુભવમાંથી શીખશે અને ધીમે ધીમે આગળ વધશે. સાહેબ, ગુજરાતના 6 વિદ્યાર્થીઓ પાસ થાય તો સ્પીપાની આપણી એક જ આ સંસ્થા છે જે આ કામ કરે છે. હજુ આપણે સ્પીપાની ઓપ્શન કેમ નથી આપી શકતા? માત્ર વિદ્યાર્થીઓ કોઈ દ્વારકામાં બેઠેલો વિદ્યાર્થીને અહીંયા અમદાવાદ ફરજિયાત આવે છે, ભાઈ આ પણ ઓપ્શન રહે છે, બહુ નિરસતા રહે છે. ગુજરાત સરકાર એક ખૂબ ઉમદા કામ કરી રહી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એમના માટે મને એમ લાગે છે કે સ્ટેટ ઓફ આર્ટ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે. અને ધીમે ધીમે ગુજરાતની અંદર આની કોમ્પિટિટિવ એક્ઝામ્સની એક ઇકોસિસ્ટમ બની જાય છે. આપણે એ વસ્તુને સ્વીકાર કરવો પડશે કે યુપી, બિહાર, વેસ્ટ બેંગોલ કે દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એમાં સિવિલ સર્વિસીસનું આપણા કરતા 30 વર્ષ પહેલા વાતાવરણ બનેલું હતું. આપણે ત્યાં વી આર બેઝિકલી એન્ટરપ્રેન્યોર સ્ટેટ, આપણે એક વેપારી રાજ્ય છે. અને એવા સંજોગોમાં ગુજરાતની અંદર આની ઇકોસિસ્ટમ બની રહી છે અને ધીમે ધીમે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ આમાં આગળ આવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર દાસા સાહેબ. પૂર્વ ચેરમેન છે જીપીએસસીના, એમનું નામ કેમ ભૂલી શકાય? તમામ વિદ્યાર્થીઓ આજે પણ જે પાસ થઈને નીકળ્યા છે એમને યાદ કરી રહ્યા છે, કારણ કે એમને એક વાત એમને જે સામે રજૂ કરી હતી જીપીએસસીમાં, તો લોકો સ્પીપા તરફથી અપેક્ષા રાખી રહ્યા. શ્રુતિ શર્મા, ટોપર્સ યુપીએસસીની, શું કહી રહ્યા છે ઝી ન્યૂઝ પર? એમને एक्सक्लूसिव बातचीत करी है. हमारे साथ श्रुति शर्मा मौजूद हैं, जिनके बारे में हर कोई आज जानना चाहता है और उन्होंने यूपीएससी में टॉप किया है. जामिया के आरसीए से तैयारी कर रही थी श्रुति, सबसे पहले तो आपको बहुत बहुत मुबारकबाद. धन्यवाद, थैंक यू. मैं देख रहा हूँ कि फ़ोन ही आपका इतना बिजी हो गया है पिछले कुछ घंटों से. कितने फ़ोन आ रहे हैं, किस किस के फ़ोन आ रहे हैं? बहुत लगातार फ़ोन आ ही रहे हैं, समझ नहीं आ रहा कौन सा उठाऊँ कौन सा नहीं उठाऊँ. तो बहुत ही एक अलग सी एक फीलिंग है. आज इंतज़ार कर रही थी रिजल्ट का? हाँ, 2 दिन से इंतज़ार कर रही थी, काफ़ी एंशियस भी थी कि कैसा जाएगा. तो बहुत ही एक प्लेजेंट सरप्राइज़ था. और जब ये पता लगा कि टॉपर हैं, तब क्या फीलिंग? मुझे विश्वास नहीं हुआ था सबसे पहले तो. फिर मैंने मम्मी को बताया, नानी को बताया, तो उनकी खुशी देखकर बहुत एक अच्छी फीलिंग आई. और धीरे धीरे अभी भी पूरी तरह से विश्वास नहीं हो पाया है कि अभी भी आप नहीं, लेकिन आप टॉपर है, विश्वास कीजिए अब. हाँ जी, धन्यवाद. क्या आपकी पढ़ाई का एक बैकग्राउंड रहा है? हर कोई ये जानना चाहता है. कितना कौन सा वाला अटेम्प्ट था, पहली बार आपने दिया था यूपीएससी का, कैसे, उसके बारे में थोड़ा बताइए. पढ़ाई तो वैसे होम टाउन बास्टा से है, मम्मी पापा वहीं से हैं, यूपी से हैं. पर मेरी जो एजुकेशन हुआ वो दिल्ली में ही हुई है. तो यहाँ पर मैंने सरदार पटेल विद्यालय से पढ़ा था, स्कूलिंग की थी. सेंट स्टीफेंस कॉलेज से हिस्ट्री पढ़ी थी.
इसके अंदर हाँ, तो यही मेरा बैकग्राउंड रहा है। अटेम्प्ट ये मेरा दूसरा था। पहले अटेम्प्ट में कुछ लैंग्वेज का भी इशू हो गया था, मतलब मुझे मेंस हिंदी में लिखना पड़ा था, अच्छा, तो इस वजह से 1 मार्क से रह गया था। तो इस बार मैंने फिर से अटेम्प्ट दिया। पिछले साल नहीं हो पाया था। हाँ, पिछले साल नहीं हो पाया था। तो इस बार कितनी उम्मीद थी और कितनी उम्मीदों के साथ पढ़ाई जब आप कर रही थी, क्या जहन में चल रहा था? टॉप के लिए ही था या एक क्लियर हो जाए बस ये था? नहीं, पिछली बार क्योंकि मुझे पता था कि मेरा जो मीडियम था इंग्लिश मीडियम, उसमें नहीं लिख पाई थी, हिंदी में लिखकर भी कम मार्क्स आए थे, तो मुझे उम्मीद तो थी कि इस बार मैं थोड़ा और मेहनत करूँगी तो अच्छी रैंक आ सकती है।